નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવતીકાલથી રાજ્યમાં નગરવાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે. આવતીકાલથી રાજ્યમાં નગરવાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે, જેમાં તારીખ 19, 20, 21 દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે, જેમાં કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં 37 થી 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગુજરાતના સુરેન્દ્રનગર, હળવદ, મોરબી, પાટણ, ધોળકા, પાલનપુર, બનાસકાંઠા, વિરમગામના ભાગોમાં ધૂળની ડમરીઓનું પ્રમાણ વધુ રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 20મી સુધીમાં ધૂળની ડમરીઓ પવન સાથે વધુ રહેશે. 26 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધઘટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેના કારણે તારીખ 19થી ગરમીમાં ઘટાડો થશે અને લગભગ 19-21માં ઘટાડો થશે. પુનઃ પાછો વધારો થશે, જેમાં મહત્તમ ઉષ્ણતામાન જોવા જઈએ તો કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, રાજકોટના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે છે મહત્તમ ઉષ્ણતામાન. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે છે. પૂર્વ ગુજરાત, પંચમહાલના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી આસપાસ થઈ શકવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને લગભગ ગાંધીનગરમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 35, 37 કે 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે હવે ગરમીમાં ધીરે ધીરે ઘટાડો થશે, પરંતુ ધૂળનો ઇન્ડેક્સ વધશે. ધૂળના ઇન્ડેક્સ અંગે જોવા જઈએ તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, હળવદ, મોરબી આ ભાગોમાં ઇન્ડેક્સ વધારે વધશે. લગભગ પાટણના ભાગોમાં પણ ધૂળનો ઇન્ડેક્સ વધારે વધશે. પાલનપુર, બનાસકાંઠાના ભાગમાં પણ ધૂળનો ઇન્ડેક્સ વધારે વધશે. વિરમગામના ભાગમાં ધૂળનો ઇન્ડેક્સ વધારે વધશે. ધોળકાના ભાગમાં ધૂળનો ઇન્ડેક્સ વધારે વધશે. એટલે લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો અને બનાસકાંઠા વગેરેના કેટલાક ભાગોમાં ધૂળનો ઇન્ડેક્સ જે છે તે ગ્રીષ્મ સુધીમાં ઘણો વધારે રહેવાની શક્યતા રહે છે. એટલે ડસ્ટની માત્રા વધશે અને પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા રહે છે. જો કે એપ્રિલ માસમાં ઉષ્ણતામાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે. બીજો એક પછી 115 તારીખ, 26 તારીખ આસપાસ આવવાની શક્યતા રહે છે. પુનઃ ઉષ્ણતામાનમાં વધઘટ રહેવાની શક્યતા રહે છે અને આ માસના અંતે પુનઃ ગરમી શરૂ થઈ જવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે એપ્રિલ માસમાં ગરમીમાં વધઘટ થશે અને એકાએક ગરમી વધશે ત્યારે પુનઃ ગરમી 43-44 ડિગ્રી સેલ્સિયસ પણ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. પરંતુ આજથી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા ઘણા ભાગોમાં રહે છે. કઈ તારીખથી ગરમીમાં વધારો થશે? તારીખ 22 તારીખ બાદ પુનઃ ગરમીમાં વધારો થવાની શક્યતા રહી શકે, જેમાં મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ, કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં પુનઃ તારીખ 22-23થી ઉષ્ણતામાન વધશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.